રિપોર્ટ તમે મશીનમાં કાઢીને બતાવો તો. આ પરિસ્થિતિ છે, કોઈ પાસે જવાબ નથી, આખો સ્ટાફ ભાગે છે. એ બધું અહીંથી સંલગ્ન જ હતું તમારું, ખ્યાતિના રિપોર્ટ જ અહીંયા થતા હતા ભાઈ. હું અહીંયા ચીફ ટેકનિશિયન નથી, સર આવે છે તમારી સાથે વાત કરશે, બરાબર? પછી તમે એ કહેશે તો હું ડેટા બતાવી દઈશ તમને, કહેશે તો હું ડેટા બતાવી દઈશ તમને. आपने जिस व्यक्ति को कॉल किया है वह अन्य कॉल पर व्यस्त है. ત્યાર સુધી સાહેબ જમવા ગયા હતા, પણ હવે અહીંયા આવતા સાહેબને હવે ખ્યાતિ હોસ્પિટલનું ને નામ આવતા એમને બીક લાગી છે, એટલે સાહેબ તાત્કાલિક જતા રહ્યા છે ગાંધીનગર. TSH અમે છે ને કરીએ છીએ મિની વિડાસમાં, એમાં ડેટા નહીં મળે. ત્યાં સુધી ઓલા બેન એવું કહેતા હતા કે સર મને પરમિશન આપે તો હું બતાવું. કહેશે તો હું ડેટા બતાવી દઈશ તમને, કહેશે તો હું ડેટા બતાવી દઈશ તમને. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈને વિનંતી કરવી છે કે આ પેથોલોજી લેબોરેટરીઓ પર સરકારનો કાયદો લાવો. મિત્રો, આપણે જે રીતે ખ્યાતિ હોસ્પિટલનો કાંડ જોયો છે, એ ખ્યાતિ હોસ્પિટલ સાથે જે આ VIP ડાયગ્નોસ્ટ કરીને જે પેથોલોજી લેબોરેટરી છે એ એની સાથે જોડાયેલી છે. અમને એક અંદર કામ કરતા વ્યક્તિએ કીધું હતું કે સાહેબ તમે અહીંયા ચેક કરો, અહીંયા 2 ઠોક રિપોર્ટ બને છે. એટલે અમારા જે સહયોગી કુણાલ છે એના અમે રિપોર્ટ કરાવ્યા હતા. કુણાલનો અમે જે રિપોર્ટ કરાવ્યો હતો એ રિપોર્ટ કરાવ્યો હતો આપણે થાઇરોઇડનો, રાઈટ? થાઇરોઇડનો રિપોર્ટ કરાવ્યો હતો કુણાલનો અમે, કે કુણાલના જે રિપોર્ટ છે થાઇરોઇડના, એ રિપોર્ટ આપણે કરાવીએ જેનાથી અમને ખબર પડે કે આ લેબોરેટરી સાચા રિપોર્ટ કરે છે કે નથી કરતી. તો એમાં અમને જેને વાત કરી હતી એને એવું કીધું હતું કે સાહેબ અહીંયા જે T4 અને જે TCH છે ને એ રિપોર્ટ મશીનમાં કરવામાં જ નથી આવતા, એ વિધાઉટ મશીન જ સીધા જ લખીને આપી દેવામાં આવે છે. તો એનું રિયાલિટી ચેક કરવા આવ્યા છે ભાઈ. અહીંયા ખરા અર્થમાં જે આ T3 અને જે TCHના રિપોર્ટ સાચા થાય છે કે નહીં, એટલે આપણે જઈએ અહીંયા લેબોરેટરીમાં કે ભાઈ જે રિપોર્ટ છે સાચા થાય કે નહીં. ખ્યાતિ હોસ્પિટલના જે તમામ રિપોર્ટો છે તે આ VIP લેબ સાથે સંકળાયેલા છે અને એના આધારે જ અમે અહીં આવ્યા હતા. એટલે આપણે સીધા જ અહીંયા જઈએ. ભાઈ, અમને આ રિપોર્ટ તમે મશીનમાં કાઢીને બતાવો તો. અમે અહીંયા રિપોર્ટ કરાવ્યા હતા. આ T4 અને TS તમે મશીનમાં કર્યા હોય તો મને બતાવો ને તમારા મશીનમાં કાઢીને, આપણે એનું ચેકિંગ. ક્યાં છે મશીન? એક અહીંયા રિપોર્ટ કરાવ્યા હતા અમે. મને પાકી એક માહિતી અને એક ડિટેલ મળી હતી કે ભાઈ ખ્યાતિના રિપોર્ટ થાય છે ને અહીંયા જે તમે T4 અને જે TSH રિપોર્ટ જે કરો છો એ તમે ડાયરેક્ટ આ રેફરન્સના આધારે લખીને આપી દો છો. આ એક રિપોર્ટ અમે અહીં કરાવેલો છે. મને આનો T4 અને TSH નો બે ડેટા મશીનમાં કાઢીને બતાવો તમારે. તો બેન ટેકનિશિયનની રજા વગર રિપોર્ટો થઈ રહ્યા છે. કયા તમારા મેહુલ દવે સાહેબ હાજર છે અત્યારે? નહીં, તો આ બધી બ્રાન્ચ મેહુલ દવે અને આ બે ડોક્ટરોના નામથી ચાલે છે, પિયુષ પટનિક. આ બે ડોક્ટરો અહીંયા હોય છે કે એમનેમ જ રિપોર્ટ આપી દો છો તમે? તો કોઈ જવાબ આપવા તૈયાર નથી. અમદાવાદની જે ખ્યાતિ હોસ્પિટલ છે એ ખ્યાતિ હોસ્પિટલ સાથે સંલગ્ન છે. સ્ટર્લિંગ હોસ્પિટલ છે એની સાથે આ VIP લેબ છે સંલગ્ન છે. ક્યાં મળશે મિત્ર? મશીનમાં બતાવો આ રિપોર્ટ મને. ભાઈ આ રિપોર્ટ મને મશીનમાં તમે કર્યો હોય તો મને T4 અને TSH ભાઈ કરીને મને બતાવી દો મશીનમાં. હે ભાગ જ કરવાના છે આ બધા. તમારા ડોક્ટર ક્યાં છે? જે MD જે પેથોલોજી છે મેહુલ દવે સાહેબ ક્યાં છે? આ સાહેબ ક્યાં છે મેહુલ દવે સાહેબ? જો આ પરિસ્થિતિ છે, ડોક્ટર વગર બેફામ અહીંયા રિપોર્ટ બને છે.
અહીંયા 600 રૂપિયાના એટલે અહીંયા રોજના જે આવા જે રિપોર્ટો છે એવા દિવસની 20 જે રિપોર્ટો છે એ બનવા આવે છે. કોઈ પણ ટેકનિશિયન હાજર નથી, બધું જ રામ ભરોસે ચાલે છે, ડોક્ટર પણ હાજર નથી. અને બસ આ જ રીતે આવી જે હોસ્પિટલો સંલગ્ન જે બધી લેબોરેટરીઓ જે ચાલે છે ને બધું એ જ રીતે ચાલે છે. ભાઈ મને મશીનમાં આ 2 રિપોર્ટ કાઢીને આપો ને. તમે જો કર્યો હોય આ કુણાલનો તો T4 અને TSH 2 મશીનમાં કાઢીને આપી દો. NFIL તમારી ટેસ્ટ લેબોરેટરી છે ને એટલે 6 મહિના સુધીનો ડેટા જ રાખતા હશો. તો બતાવો ને કાઢે મશીન. તો આ પરિસ્થિતિ છે, કોઈ પાસે જવાબ નથી, આખો સ્ટાફ ભાગે છે. નહીં ને કદાચ આમાંથી કોઈ પણ વ્યક્તિએ સાચો હોત તો આવીને જવાબ. મિત્ર કોઈ જવાબદાર વ્યક્તિ હોય તો જવાબ તો આપો ભાઈ. કોઈ જવાબદાર વ્યક્તિ જ નહીં, તમારો ડોક્ટર એમની કોઈ જવાબદાર વ્યક્તિ જ નથી. અમદાવાદનો જે ખ્યાતિ હોસ્પિટલનો કાંડ બન્યો એ ખ્યાતિ હોસ્પિટલના પણ મોટા ભાગના રિપોર્ટ અહીંયા થતા. આવા અલગ અલગ રૂપિયા તોડવામાં આવે છે. બોડી પ્રોફાઇલના 2300, ફિટ ઇન્ડિયા બોડી પ્રોફાઇલના 4000, ફિટ ઇન્ડિયા 8000, એડવાન્સ સુપ્રીમ, આ પ્રકારના પૈસાઓ સાહેબ તોડવામાં આવે છે. અને આનું કોઈ કરતા કોઈ મશીનની અંદર કશું જ કરતા નથી એવી વાત છે. T4 અને TSH ખાલી જે આગળનો રિપોર્ટ છે તમને કરીને બતાવો. કુણાલના બીજી એક પણ હોર્મોન્સનું મશીન ક્યાં છે તેની ભાઈ, અંદર રિપોર્ટ થતા હોય છે અને એની અંદર data હોર્મોન્સનું હોય. મશીન ક્યાં છે? ચલો ભાઈ હોર્મોન્સના મશીનમાં લઈ જાઓ અમને. લગભગ જાય. કયું છે બેન હોર્મોન્સનું મશીન? કયું છે ટેકનિકલ ભાઈ હોર્મોન્સનું મશીન? હોર્મોન્સના મશીનમાં મને આ રિપોર્ટનો રેફરન્સ જોઈએ છે બેન. મને T4 અને TSH 2 ના રિપોર્ટ બતાવો ને મને હોર્મોન્સના મશીનમાં. ખ્યાતિ હોસ્પિટલનું મોટા ભાગનું કામ એ આ લેબોરેટરીની અંદર થતું હતું. બેન આ 2 રિપોર્ટનો રેફરન્સ કાઢજો, હોર્મોન્સના મશીનમાં કાઢો. હોર્મોન્સના મશીનમાં બંને રિપોર્ટ બતાવો. અમને ડાઉટ છે, એમ તપાસ કરવા આવ્યા છે. હા, ખાલી હોર્મોન્સના મશીનમાં મને કાઢીને બતાવો. ડોક્ટરની નજર વગર ચાલે આખી લેબોરેટરી? કયા સાહેબ હાજર હોય છે? આ બધી બ્રાન્ચ ઉપર એક જ ડોક્ટર હોય તમારે? ના, અહીંયા જ ખાલી બેસે છે. આ VIP ની બ્રાન્ચ છે. એમની VIP ની બ્રાન્ચ તો ઘણી બધી લખી છે આમાં. એ ખાલી કલેક્શન સેન્ટર છે, પણ બ્રાન્ચ નથી. અચ્છા, બધા સેમ્પલો અહીંયા જ આવે છે. એ બધા અહીંયા જ કરીએ. સ્ટર્લિંગ સાથે જોડાયેલી હોસ્પિટલ છે ને? સ્ટર્લિંગ સાથે તમારું છે ને? સાહેબ છે. પેલા ખ્યાતિ સાથે હતું. ખ્યાતિ સંલગ્ન જ હતી તો. હા, હા. એટલે ખ્યાતિ અને સ્ટર્લિંગ ને આ બધા એક સાથે ચાલે છે. હજી સુધી કોઈ ખ્યાતિ હોસ્પિટલે લોકોનું કરી નાખ્યું ભાઈ. બેફામ રિપોર્ટો થયા છે ખ્યાતિના. આ લોકો મરી ગયા છે. હા, એટલે એ બધું અહીંથી સંલગ્ન જ હતું તમારું. ખ્યાતિના રિપોર્ટ જ અહીંયા થતા હતા ભાઈ. ડોક્ટર હાજર હોય કે ન હોય, રિપોર્ટ જેણે કર્યો એને તો મશીન ખાલી ટેકનિશિયન હોય એને તો મશીનમાંથી ખબર પડે ને report કે આ રિપોર્ટ ડોક્ટર બનાવ્યો આવે કે ત્યાં નહીં. સુધીમાં તમે ગમે એ રેમેડી કરી શકો. મશીન તમારું છે. આ તો ટેકનિશિયન ને બોલાવો. ડોક્ટર ટેકનિશિયન ને બોલાવો કે આ બતાવી. બેન ક્યાં જો તમે વિચાર કરો, ખાલી રિપોર્ટનો રેફરન્સ માંગીએ છીએ હાર્મોન્સના મશીનમાં તો અમને ડોક્ટરને ફોન કરવો પડે. એટલે તમે વિચાર કરો કે મેડિકલની પરિસ્થિતિ કયા લેવલની છે. બાકી આ મશીનમાં હમણાં નાખે કે ભાઈ કુણાલનો આ T4 અને TSH, પણ આ રિપોર્ટે થયા જ નથી. એમને બારોબાર આ રિપોર્ટ છે એ કરી દેવામાં આવ્યા છે. બધા જ ભાગી રહ્યા છે. ટોટલી સ્ટાફ ભાગી રહ્યો છે. હોર્મોનનું મશીન ક્યાં છે? જ્યાં સુધી ડોક્ટર ન આવે ત્યાં સુધી એમાં કોઈ છેડછાડ ના કરે. હોર્મોન્સનું મશીન કયું છે પૂછી જો ને. આ BC 6200 જે કયું છે, ક્યાં રાખેલું છે મિત્ર? હોર્મોન્સનું મશીન ક્યાં છે? આ બાજુમાં છે. કયું? આ જે આ હોર્મોન્સનું મશીન છે. પૂછતો એ લાસ્ટમાં પડ્યું જે છે હોર્મોન્સનું મશીન. આ બેકમેન કાઉન્ટર લખેલું છે. મારો રિપોર્ટ છે, તારીખ છે 18 તારીખનો. 18 નવેમ્બર. હા, કૃણાલ.
પણ કેમ મેસેજ કરવો પડે? અહીંથી મને કાઢીને બતાવી દો ને તમે. સમજાવું એ છે ને અમારી બીજી મેન બ્રાન્ચ છે NRL, તો ત્યાં પણ થયેલો હોય કે શું છે એના માટે મેં એમને મેસેજ કર્યો છે. એટલે તમને હમણાં સર આવે એટલે વાત કરાવી. આ બધું એ તો બદલી જશે ત્યાં સુધી. અહીંયા જ બનેલો છે આ રિપોર્ટ, અહીંયા જ આ મશીન છે તમારું હોર્મોન્સનું. તો એ હોર્મોન અહીંયા ટેસ્ટ કરાવ્યો તો આ કેવી રીતે બીજી લેબમાં બને ભાઈ? મને તમારા ત્યાંનો જે કામ કરતા માણસે બાતમી આપી છે ને બધો ડેટા આપ્યો છે તમારો. હું વાત કરાવી. તમારે ત્યાં જ કામ કરતા માણસે મને કીધું કે સાહેબ આ રિપોર્ટ થતા નહીં, દેઠોક લખીને આપીએ છીએ. મને તો સપનું ના આવ્યું હોય. તમારી કારીગરાઈ તો તમને જ ખબર હોય મિત્ર. સાચી વાત છે. તમે સાચી તમારો કારીગરાઈનો ધંધો તમને જ ખબર હોય. હું ક્યારે અહીં સુધી પહોંચ્યો હોય તમારા અંદરના માણસની બાતમીના આધારે કે તમે આ ધંધા માંડ્યા છે. અને હું ગુજરાત હાઈકોર્ટ સુધી PIL ઠોકીશને લઈ જઈશ, કારણ કે મારા માટે એક પણ વ્યક્તિ મરે ને ગુજરાતનો તમારા પાપે એ હું નહીં સહન કરી લો ભાઈ. સાચી વાત. ખ્યાતિવાળાએ મારી નાખે એના રિપોર્ટ અહીં થતા હતા, એનોય ડેટા છે માર જોડે ભાઈ. શું કરવા પૈસાના વાકે લોકોના જીવ લો છો ભાઈ? એવા ક્યાં આપણે પૈસા કમાવાની જરૂર છે? તમારો ડોક્ટર હાજર ના હોય, તમારો ટેકનિકલ હાજર ના હોય, કોઈ હાજર ના હોય. આ ધંધા છે ભાઈ ગુજરાતની અંદર. અને સિરિયસલી શરમ આવે એમ. મને સપનું નહીં આવ્યું. મારી તમારા કામ કરતો માણસ બધા CCTV ફૂટેજ સાથે ડેટા આપી ગયો જ મારી પાસે. અને પછી મેં મારા છોકરાને રિપોર્ટ કરવા મૂક્યો કે સાહેબ આ T4 અને TSH ડેઠોક આવે છે. ખ્યાતિ હોસ્પિટલનો આખો ડેટા મારી પાસે છે જે તમારે ત્યાં રિપોર્ટ થતા હતા. લોકો મરી ગયા સાહેબ. દુનિયાને ખબર પડવી જોઈએ કે આ VIP કેટલા VIP છે ને કેટલા ઉલ્લુ બનાવે છે લોકોને. બેન કેટલી વાર લાગશે સાહેબને? કેમ કે મારે મોડું થાય છે, પછી તમને એવું થશે તમારું વર્ઝન લેવું જરૂરી છે બેન અમારા માટે. કે ભાઈ અમે તમને પૂછ્યા વગર સ્ટોરી નહીં કરીએ. અમારા જોડે બધા ડેટા જે 1 મહિનાથી રિસર્ચ કરેલું છે VIP લેબનું, પછી આવ્યા. અને 1.5 કલાકની અંદર રિપોર્ટ બનીને આવી ગયો છે. 1.5 જ કલાકમાં તમે કેવી રીતે આખા રિપોર્ટનું તમે એનું તારણ કાઢી શકો એ મારા માટે પ્રશ્ન છે. કે મેડિકલ સાયન્સમાં 1.5 કલાકની અંદર રિપોર્ટનું તારણ નીકળી જાય આખું. રોજના 400 થી 500 રિપોર્ટ કરતા છે. હા, રોજના 500 તો રિપોર્ટ થઈ જાય છે અહીંયા. તમે મશીનમાં હા તો બેસી જાઓ. તમે મશીનમાં ફેરફાર કરી નાખશો બેન. મશીનમાં અમે કશું ફેરફાર ના કરી શકીએ. તમારી પાસે 6 મહિનાનો ડેટા હશે ને બધોય? હશે મે બી, પણ અમે કોઈ નહીં, ચેન્જ ના કરી તમે એને પેલા હા એટલે તમે છો. વેઇટ કરો, આવે છે સાહેબ. બધો સ્ટાફ બહાર આવી ગયો છે. અને મને લિટરલી એમ થાય છે કે આ વ્યવસ્થા છે આપણા ગુજરાતની. બતાવી દે 1 મિનિટમાં હોર્મોન્સના મશીનમાં કે આ ભાઈનો અહીંયા અમે આ કરેલું છે. આ દયનીય પરિસ્થિતિ છે આપણા ગુજરાતની કે જ્યાં આ જ રીતનું ચાલે. ખ્યાતિ હોસ્પિટલમાં લોકોના જીવ વયા ગયા ખોટા ઓપરેશનના કારણે, રિપોર્ટ્સના કારણે. VIP ડાયગ્નોસ VIP લેબ ખ્યાતિ સાથે પણ જોડાયેલી હતી. ડૉક્ટર હાજર છે નહીં. અને આવા દિવસની 17 થી 18 19 પ્રોફાઇલ એ કરવામાં આવે છે દિવસની. રામ જાણે કે ટેકનિકલ માણસો સારા હશે નહીં, આઈ ડોન્ટ નો. પણ આ બરવી વાસ્તવિકતા છે કે જ્યાં ને ત્યાં આવી લેબોરેટરીઓ ખુલી ગઈ છે. ઠોક રિપોર્ટ થાય છે. એનું જે બાયોલોજિકલ કે જે એની જે કરવાની હોય વસ્તુ એ થાય છે કે એની ખબર જ નથી. બેન ક્યાં સુધીમાં આવશે સાહેબ? ફોન કરે છે સર. પણ એમ નહીં, તમે બતાવી દો ને મને, મશીનમાં બતાવી દો આ T4 ને TSH થયો. બરાબર આવશે પછી હું બતાવી શકું. હું એની હેડ નથી, ધેટ્સ વાય હું અહીંયા જોબ કરું છું. નહીં, તમે મને T4 અને TSH બતાવી દો એટલે કામ પતી જાય ને હું માની બરાબર જાઉં. છે, કારણ કે મેં બીજી 3 લેબમાં કર્યા છે. તમારા આંકડા 2 માંથી એકય સાથે હા, સેટ એટલે નહીં થતા. હું અહીંની હું અને જે આ અહીંયા T4 અને નથી, સર. TSH છે દવાની ફ્રીક્વન્સી નક્કી કરે કે ભાઈ T4 ને TSH કયા પ્રમાણમાં છે એના ઉપરથી દવા આપવાની હોય છે. હવે એ જ રિપોર્ટ આ લોકો મન થાય એમ કરીને આપી દે સીધા 925 મારી પાસે VIP લેબ્સના બીજા 10 રિપોર્ટ છે, બધામાં સેમ આંકડો લખીને આપેલો છે. સેમ. એ હું અહીંયા ચીફ ટેકનિશિયન નથી, સર આવે છે તમારી સાથે વાત કરશે બરાબર. પછી તમે એ કહેશે તો હું ડેટા બતાવી દઈશ તમને. પણ બેન હું બીજાનો ડેટા માંગતો નથી, વ્યક્તિ હાજર છે. જે કુણાલ તમે છે સમજો, કુણાલ મારી હાજર. પણ વાત અરે સમજો મોટા તમે. બેન તમે રિસ્પેક્ટેડ છો મારી માટે, પણ જે વ્યક્તિ હાજર હા, છે સર એનો આવી ડેટા રહ્યા જોવાનો છે, છે સર અમારે. આવી રહ્યા છે તો તમે અમારે જે વ્યક્તિ હાજર છે એનો ડેટા જોવાનો છે. ખ્યાતિ હોસ્પિટલના બીજા 40 રિપોર્ટ અમારી પાસે છે જે અહીં થયેલા છે. સાહેબને કે આવવું પડે ને. તમારા ઉપર સવાલ ઊભો થયો, તમારી ઉપર સવાલ ઊભો થયો છે. સાહેબને કે પેશન્ટો માટે લંચ હોય, જ્યારે તમે ખોટું જવાબ આપવાનો હોય ત્યારે તમે ભાગો. પૂછો કેટલી વારમાં આવશે, નહીંતર પછી મને ડેટા બતાવી દો.
તમે સરકારી નહીં ચલાવતા કે હું તમને લેખિતમાં આપું બેન? જ્યારે આ રિપોર્ટ કરવાના હતા ત્યારે તમે લેખિત માગ્યું હતું લેખિત? સીધા ફટ કરતા 600 ડિસ્કાઉન્ટ ને ડિસ્કાઉન્ટ ને બધું લઈને તેમાં કોઈ તમે લેખિત નહીં માગતા મોટા બેન. હું તમને શું સમજાવી રહી છું? હું સિનિયર નથી કે હું કોઈ ડિસિઝન અહીંયા લઈ શકું, રાઈટ? હું જોબ કરું છું. સર આવી રહ્યા છે, તમે એમની સાથે વાત કરો. આખી ચેન ચલાવવામાં આવે છે. તમે વિચાર કરો, આખી ચેન ચાલે. અમદાવાદમાં અલગ અલગ બ્રાન્ચ ખુલે, એની ચેન ચાલે. અને આ રીતે જબરજસ્ત લેબ રિપોર્ટના આખા ધંધાઓ ફૂલ્યા ફાલ્યા છે અમદાવાદની અંદર. ખ્યાતિ હોસ્પિટલનું બધું જ કામ અહીંયા આ વીઆઈપી લેબ્સની અંદર આવતું હતું તમામ. તારા હાર્ટ એટેક માટે બ્લડ આ તે બધું ચેક કરવાનું હોય જ. એના ઉપરથી જ આ લોકો પછી કાપતા હતા બધા કાર્તિક ને બાર્તિક ને બધા ભગવાન. આ બધા ચોર હતા, ડૉક્ટર નતા. આ ચોર ભગવાન ડૉક્ટરના રૂપમાં રાક્ષસ હતા બધા. કાર્તિક પટેલ, પેલો વજીરાણી, આ બધા અને આ બધા એમના સાથીદારો હતા જ્યાંથી રિપોર્ટો મોકલતા હતા બનાવી. ખ્યાતિ હોસ્પિટલ સાથે જેટલા બી ચોર સંકળાયેલા હતા ને બધાને પકડીને દુનિયાને બતાવવાના છે. ડૉક્ટર મેહુલ દવે જે છે એને આપણે ફોન કરી રહ્યા છીએ. करो आपने जिस व्यक्ति को कॉल किया है वह अन्य कॉल पर व्यस्त है. એ જ છે ને ભાઈ, રેકોર્ડ થાય છે. ₹39 for 30 days. આપના દ્વારા ડાયલ કરવામાં ફોન આવેલ નથી ઉપાડી નંબર રહ્યા અમાન્ય ડૉક્ટર. છે. કૃપા ફરી આપણે એમને ટ્રાય કરીએ. આપના દ્વારા ડાયલ કરવામાં આવેલ નંબર અમાન્ય છે. ફોન જ કાપી રહ્યા છે, નથી બ્લોકમાં નાખી દીધો લાગે છે. ખાલી હોસ્પિટલો નથી હોતી, આમાં લેબોરેટરીથી માંડીને તમામ લોકોની ગોઠવણ હોય છે અને ગોઠવણોના આધારે જ આખું આ જે સ્કેન્ડલ જે ચાલતું હોય છે. સર હવે પહોંચી શકે એમ નહીં, વાર લાગશે ગાંધીનગર જેવું કે અત્યાર સુધી આવતા હતા પણ હવે ગાંધીનગર. અત્યાર સુધી જમવા ગયા અત્યાર હતા. સુધી સાહેબ જમવા ગયા હતા પણ હવે અહીંયા આવતા સાહેબને હવે ખ્યાતિ હોસ્પિટલનું ને નામ આવતા એમને બીક લાગી છે એટલે સાહેબ તાત્કાલિક જતા રહ્યા છે ગાંધીનગર. ભાઈ ક્યાં ગયા છે સાહેબ તમારા? ક્યારે આવશે? અડધો કલાક જેવું થશે ને એમને કહું. હમણાં કલાકનું કહેતો હતો. હમણાં અડધો કલાક? કલાક મારી વાત કરાવો, ફોનમાં વાત કરાવો. વાત કર સાહેબ, ફોન લગાવો. વાત કરાવો ને ભાઈ, સાહેબ સાથે વાત કરાવો. તમે ટેકનિકલ હતા ને તમે શું કરો છો? હવે ટેકનિકલ છે જ નહીં. ટેકનિકલ માણસ રિપોર્ટ બનાવે કોણ બધા? ટેકનિશિયન સ્ટાફ તો એ ક્યાં છે? એક આ છે, એક આજે રજા ઉપર છે. હા તો કોણ છે બીજું? આ બેન તો ક્યાં છે, હું નથી. હા તો રિપોર્ટ તમે બતાવી જ શકો ને મને. મશીનમાં ખોલીને તો બતાવી દો. તમારામાં હાર્મોનના રિપોર્ટ, હાર્મોન મશીનમાં મને આ T4 ને TSH બતાવી દો, મેટર સોલ્વ. હું જતો રહીશ. રિપોર્ટ બતાવવામાં શું વાંધો બેન? સાચા મને તમારા હાર્મોન બતાવશું તમને બીજું. હાર્મોન મશીનની અંદર આ બે રિપોર્ટ ખોલીને બતાવી દો તમે, એટલે આપણું કામ પતે અહીંયા. સ્પીકરમાં રાખીને ઉપાડો ફોન. જોબ સ્પીકરમાં રાખો, ઉપાડો. એને કે સાહેબ હાર્મોન મશીનમાં તો સરનો ફોન છે ને, ઉપાડવા માટે રેડી ને. તમે સાચા જ છો. છેલ્લી 1 કલાકથી હું ઊભો છું. તમારે હું આવ્યો ત્યારે પ્રારંભિક ધોરણે બતાવી દેવા જોઈએ. ઇટ મીન્સ કે કંઈક કાળું થોડું છે. તો ફોન ઉપાડી લો. ફોન ઉપાડીને મને તમે બતાવી દો બેન કે મને હાર્મોન્સનું જે મશીન છે એમાં T4 ને TSH બતાવી દો કે તમે આ રિપોર્ટ. મારું નામ છોડ દો બેન, હું એક આઝાદ પત્રકાર છું. સ્પીકરમાં રાખો બેન. એમની જ સાથે હું વાત કરું. આ હાર્મોન્સનું મશીન છે એમાં મને T4 ને TSH બતાવી દો એટલે હું જતો રહીશ. પછી મારે ખાલી ખ્યાતિવાળા મુદ્દે લડવાનું છે. કુણાલ કોઈ રિપોર્ટ બતાવવા સરનો ફોન આવ્યો હમણાં, આ બેને ઉપાડ્યો નહીં. હવે ફોન કરે છે તો સર નહીં ઉપાડતા. આટલું બેન, લોલમ તમે ભલે ટેકનિકલ પર તમને મશીનમાં ખોલતા તો આવડે છે ને. હા પણ મને સર મને અલાઉ ના કરી ત્યાં સુધી હું કેવી રીતે તમે રિપોર્ટ કરી શકો તો રિપોર્ટ બતાવી ના શકો મશીનની અંદર? તમે મને આ T4 અને સર હા કરશે તો હું તો કેમ સર ફોન ઉપાડતા નથી બેન, તમારે? એનો એમાં ફોન આવે છે તમે report કેમ નહીં કરવામાં ઉપાડતા? તમે મને T4 ને TSH હાર્મોન્સના હમણાં આવ્યો તમે મશીનમાં- ઉપાડ્યો નહીં ને એનો જો ફોન? ભાઈ આ બાજુ આવજો શુભમ. આ છે ને એમનું હાર્મોન્સનું મશીન છે. આ મશીનમાં મને લગાવો, ફરી રિપોર્ટ સરનો ફોન બતાવી દો લગાવો. તમે T4 અને TSH.
સ્પીકર કરો કોલ. આજ છે ને બેન તમારું હા એ જ છે. હાર્મોન્સનું મશીન? તો હમણાં આવ્યો તો ત્યારે તમે ના ઉઠાવ્યો ને શું ફોન. શબ્દ શું હતા? કયું મશીન કહેવાય ને? હાર્મોન્સ. હાર્મોન્સનું આ મશીન છે. આમાં મને મારો રિપોર્ટ બતાવી દો એટલે હું જતો રહીશ બેન. સરને ફોન આવ્યો, સરે નો ફોન ઉઠાવ્યો નહીં મેડમે. હવે ફોન કરે છે તો સર ઉપાડતા નહીં. બધા જ બાના થઈ રહ્યા છે. ડોક્ટરે અહીંયાથી ભાગી ગયા છે, કોઈ જવાબ આપવા તૈયાર નથી. આ ટેકનિકલ સ્ટાફે રિપોર્ટ બતાવવા માટે તૈયાર નથી. અમારા કુણાલનો રિપોર્ટ હતો અને આ રિપોર્ટમાં T4 અને TSH બતાવવા માટે આ સ્ટાફ તૈયાર નથી. તમે વિચાર કરો, અમદાવાદમાં જેટલી પણ ચેન આ પેથોલોજી લેબોરેટરીની ચાલે છે એ લોકોને ઉલ્લુ બનાવવા, લોકોના પૈસા ચાવ કરવા, એન કેન પ્રકારે કમાવાનો ધંધો થઈ ગયો છે. એક ડૉક્ટર અને એક ડૉક્ટરના નામે 10-10 લેબોરેટરીઓ અને 10-10 એના સેન્ટર ચાલતા હોય. હાઉ કેન પોસિબલ? આ એકલા બેન છે ને રોજના અહીંયા હજારોમાં રિપોર્ટ ઘસાઈ જાય છે. કેવી રીતે કામ થતું હશે એ તમે પોતે જાણી લો. કોઈ હિંમત નથી કરતું સાચું બોલવાની, હકીકત છે ભાઈ. બાકી આ જ પ્રકારે લોકોના પૈસા ચાવ થાય છે. 1 કલાકથી કુણાલ આપણે ક્યારના ઊભા છે. એક પેલા મશીનમાં રિપોર્ટ NIDL ISO બધા સર્ટિફાઈડ છે. કિશનભાઈ 1.5 કલાકમાં તમે આવ્યા પછી તમારા ઘર સુધી રિપોર્ટ પહોંચી જાય છે, પણ 1 કલાકથી કોઈ રિપોર્ટ બતાવવા માટે ready કલાકમાં નથી. તારો રિપોર્ટ કેટલી કલાકમાં? 1.5 કલાકમાં 1.5 કલાકમાંનો રિપોર્ટ આવી ગયો તો પણ કલાકથી આમાં રિપોર્ટ નું અહીંયા એમાં પેલું બાયોલોજિકલ અને હું આ ટાઈમે એમાં ટાઈમ જોઈ લ્યો. હું બપોર વચ્ચે 12:30 વાગે આપણે જે ટાઈમે આવ્યા એ જ ટાઈમે રિપોર્ટ કરાવવા આવ્યો હતો હા અને એ જ રિપોર્ટ મને 5 વાગે તો ઓનલાઈન મળી ગયો હતો. હા પણ કલાકથી બતાવતા નથી હા. મશીનમાં ખોલીને. મારો આ રિપોર્ટ અહીંયા T4 અને TSH હું માંગુ છું પહેલામાં કે મને મશીનમાં બતાવો, તો કોઈ બતાવતું નહીં. ખ્યાતિ હોસ્પિટલના તમારે ત્યાં રિપોર્ટ થયેલા બધા ડેટા અમારી જોડે છે. આ ટેકનિકલ છે. ટેકનિકલમાં મને ખબર ના હોય, હું મેનેજમેન્ટમાં છું, કેશમાં ને એમાં છું, એટલે ટેકનિકલનું મને ખ્યાલ ના હોય. ક્યારે આવશે તમારા સર technical? મેહુલ સર બી આવશે ને, મેહુલ સર બી કરો આવશે. સાહેબનો ફોન કરો. કોઈ ન્યૂઝ રૂમ ગુજરાતમાંથી આવ્યા છે એને. તમે કરો થઈ વાત તમારે. આટલા ના ડરશો, કરો ભાઈ ફોન. ડરવાનું હતું ત્યારે એકવાર તમારો અંતરાત્મા જાગ્યો હતો સાહેબને કહે કે સાહેબ આપણા દેઠોક ચલાવીએ બંધ કરી દઈએ. હલો સારું કરું એવું કે છે. આ પરિસ્થિતિ છે ભાઈ આપણા ગુજરાતની. ડોક્ટરથી લઈને નીચે સુધી બધું સેટિંગ, બધું પાડી જ દેવાનું. લોકોને પૈસા ભેગા કરી લો ગમે એમ થાય. આરોગ્ય વિભાગ ઓફિસની બહાર નહીં નીકળતો અને લેબોરેટરી, હોસ્પિટલો, મેડિકલો બધાને જલસા પડી ગયા છે. ગરીબ આ પાડ દો, પૈસા લઈ લો. ખ્યાતિ હોસ્પિટલના બધા રિપોર્ટો અહીંથી થતા હતા મોટા ભાગના. સૌથી પહેલા આપણે જે ભાઈ રિપોર્ટ કરતો હતો એ ભાઈ તે દેખાતો જ નહીં, એ નીકળી ગયેલો છે. એ ભાગી જ જાય કુણાલ. હવે બધું કરશે આ લોકો પોતાની પોલ બચાવવા માટે થઈ. સાચા હોત તો 2 જ મિનિટે ત્યાં રિપોર્ટ બતાવી દેત કે જો બધી તમારે. લેબે બતાવ્યા જ ને આપણે report. આપણે કેટલી કલાકથી ઊભા છીએ અહીંયા? 1 કલાક. 1 કલાકથી એમ ઊભા છીએ. 1 કલાકથી. ડોક્ટર કેમ ફોન ઉપાડતા નહીં? 1 કલાકથી આમ ઊભા છે. મેં રિપોર્ટ અહીંયા કરાવ્યો તો 1.5 કલાકમાં મને રિપોર્ટ મળી ગયો હતો ને 1 કલાકથી તમે રિપોર્ટ બતાવવા રેડી નથી. તમે સાચા છો તો કોઈ પણ વ્યક્તિને ડોક્ટર બીજા કોઈ બીને કઈ બી બતાવી શકે. તમે 1.5 કલાકથી મગનું નામ મરી પાડવા રેડી નથી. એક બાજુ એમ કે જમવા ગયા છે ડોક્ટર, એક બાજુ એમ કે છે ગાંધીનગર ગયા છે, એકવાર એમ કે છે કલાકમાં આવે, અડધી કલાકમાં આવે, અને અહીંયા ઠોક રિપોર્ટ બને છે. અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિ નથી, કોઈ ટેકનિકલ વ્યક્તિ નથી, અને જે પણ રિપોર્ટ થાય છે એ કોઈ પણ મશીનમાં ચકાસણી વગર થાય છે એવું માનવામાં આવે છે. એનું કારણ એ છે કે અમે ચેક કરવા માટે આવ્યા છીએ, રિયાલિટી ચેક, અને પણ કોઈ વ્યક્તિ, જવાબદાર વ્યક્તિ અમને મશીનની અંદર આ રિપોર્ટ સાચો છે કે ખોટો તે બતાવવા માટે રેડી નથી. અને 1 કલાકથી અમે રાહ જોઈને બેઠા છીએ, તેમ છતાં ડૉક્ટર અહીંયા પોતાના લેબ પર આવવા માટે રેડી નથી. અને આ જે એમના માણસો છે તે ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. આજે અહીંયા 1.5 કલાકથી ઊભા છીએ યાર. એક તમને મશીનમાં કાઢીને બતાવતા શું વાલા? ચાલો 45 મિનિટમાં આનો રિપોર્ટ રેડી થઈને આવી જાય, પ્રિન્ટ થઈને. અરે શું ટેકનિકલ પર્સન ભાઈ? ખ્યાતિવાળા મરી ગયા, જડબા ચીરી નાખ્યા બધાના, કોકની જિંદગી ભેંગાર થઈ ગઈ, અને અહીંયા એના બ્લડ ટેસ્ટો થતા હતા ભાઈ. હાઈકોર્ટના જજને ખબર પડશે ને, બધા અહીંયા આવતા હતા તમારી પથારી ફરી જશે. બધા પૈસા ભેગા કરવાવાળા અને રિપોર્ટ ભેગા કરવાવાળા છે. બ્લડ લેવાવાળા દુનિયાના છે, પૈસા લેવાવાળા દુનિયાના છે, રિપોર્ટ કરાવવાવાળી વ્યક્તિ એક જ છે. હા એ તો છે. નિર્દોષ લોકોને હેરાન થવાનું થાય ને, બીજું કઈ ગરીબ માણસ બિચારા આવતા આખા હોય. અમદાવાદમાં બેન આજ ચાલે છે. આખા અમદાવાદમાં આ જ પરિસ્થિતિ છે. આપણે લેબોરેટરી જે કંઈ કે તો ડોક્ટરને રિપોર્ટ ઉપર વિશ્વાસ કરીને જ જઈએ ને આપણે લોકો તો.
આપણને તો ખબર વિશ્વાસ જ કરીને જ ના આવતા હોય ને કે ભાઈ આ લેબોરેટરીમાં હોય. રિપોર્ટ એ સારા ખબર થાય. હોય કે ભાઈ ઈ લોકો કે ઈ સાચું એવું જ માનીએ ને હા. આપણે. આપણને હું બીજી ખબર પડે આપણને આમાં મારે આમને ખોટા સાબિત કરવા મને આ કેટલું ઉલ્લુ બનાવશે કેમ કે આ જલ્દીથી તો માને નહીં. ના હા એટલે આવા જ આ બધા. ડેટા બતાવો ને કાઢી નહીં તમે જ શું કરો હું ન્યૂઝ રૂમમાંથી કિશન કાઢી જાઉં. શું હતું મેટરમાં મેં રિપોર્ટ કરાવ્યો હતો મારે ડેટા જોવો છે કે T4 ને TSH પણ T4 TSH અમે છે ને કરીએ છીએ મિની વિડાસમાં એટલે એમાં ડેટા નહીં મળે કેમ કે મશીન સ્વિચ ઓફ કરીએ એટલે ડેટા એનો રો ડેટા મિની વિડાસમાં નથી રહેતો એ સોફ્ટવેરમાં સીધો ટ્રાન્સફર થઈ જાય. સાહેબ NABL તમને જે પરમિશન આપી એ શું સૂચવે છે કે તમારે કેટલા મહિના સુધીનો ડેટા રાખવો પડે? આપણે મશીનમાંથી કાઢવો પડે ડેટા એના માટે એન્જિનિયર વગર નહીં કાઢી શકે. મને બતાવો ને તમે પણ મિની વિડાસમાં એન્જિનિયર મશીનમાં રન કરીને બતાવો ને સાહેબ મને ડેટા. તમે જો આના માટે બેસ્ટ ઉપાય શું છે ખબર છે કે તમે તમારો રિપોર્ટ છે ને આમનો તમારો રિપોર્ટ અને અમે તમારો ના, ના, report- એમની- અમે મારી વાત તમારો સાંભળો, મારી report વાત સાંભળો. અમદાવાદની 2 સિવિલ સુપ્રાટેક સહિત બીજી 4 જગ્યાએ કરેલો છે અને મારી પાસે આવા ટોટલ 25 રિપોર્ટ છે 25 રિપોર્ટ કશો વાંધો નહીં આપણે છે ને રિપોર્ટ T4 અને TSH એક સરખા 9.25 ને 0.98 લખેલા મારી પાસે બીજા 25 રિપોર્ટ છે. ત્યાં નહીં આપણે અત્યારે રિપીટ કરીને તમારી સામે રિપોર્ટ કરીએ નહીં, મને રિપોર્ટ સાચો જ છે મને તમે આ રિપોર્ટ તમારા મશીનમાં કાઢી પણ મશીનમાં મિની વિડાસમાં નહીં મળે. કેવી રીતે ના મળે સાહેબ? કેમ કે બધું જ technically મળે નથી બધું જ મળે possible. તમે મશીનમાં મને હાર્મોનના મશીનમાં ખાલી અત્યાર સુધી કાઢી આવું ફોનમાં કેમ ના કીધું? મિની હું એમ નહીં, ગાંધીનગર ના, હતો ના, મીટિંગમાં સાહેબ, જો સાહેબ, હું બધું જાણી એ એમાં કેવું હોય બધું તમે જાણી સમજો. બધું જોઈને નહીં સાહેબ, હું બધું જાણી બધું સમજી વિચારી છેલ્લા 1 મહિનાનું તમારી હા, પર પણ research કરી, તમે કોઈ પણ ખ્યાતિ છે ને- હોસ્પિટલથી માંડી બધું રિસર્ચ કરીને જો હા તમારા પણ સુધી ખ્યાતિ પહોંચું છું. હોસ્પિટલ હોય કે ગમે તમે સમજો દરેક મને ખાલી આ કોઈ પણ T4 પેશન્ટના અને રિપોર્ટ TSH તમારા મશીનમાં થયેલો બતાવી દો 4 દિવસ મિની પહેલા વિડાસમાં આમ તો નહીં 6 મહિના પહેલાનો રિપોર્ટ તમારી પાસે હોવો જોઈએ. મળી જશે તમને ડેટા મળી આ જશે તો અત્યારે પણ એ એન્જિનિયરને બોલાવીને કાઢવો પડે એમાં બોલાવી લો અમારાથી નહીં નીકળે engineer. આપણે અત્યારે engineer બોલાવીએ. મેં વાતથી મારી છે એટલા માટે એમને કીધું ને વાર કેમ તો સાહેબ આ બધી ખોટી વાતો છે. ના ના સાચી વાત છે ફાઇનલ વર્ઝન તમે સમજો તમે મને હાર્મોન્સ ના મશીનમાં કાઢ બધું આપણે નીકળે સાહેબ. બેસ્ટ ઉપાય શું છે ખબર છે કે મેં તમારો બધું રિપોર્ટ છે ને મેં બધું જોયેલું હું છેલ્લા 1 મહિનાથી તમારી પર રિસર્ચ કરી કશો આ વાંધો લેબ નહીં. ઉપર રિસર્ચ હા. કરી બીજી લેબોમાં જઈ હાર્મોન્સના રિપોર્ટ જોઈને પછી હું તમારી પાસે આવ્યો જો આ T4 અને TSH તમે એક્સરસાઇઝ કર્યા હોય તો મને તમે બતાવી દો મશીનમાં હું મેં જતો તમને રહીશ. કીધું કે આમાં બેસ્ટ ઉપાય શું છે ખબર છે કે આપણે રિપીટ કરીએ તમારું અને મારે બીજી repeat બે હું શું કરવા રીપીટ repeat કરું સાહેબ? અમે repeat મારે- કરી આપીએ. નહીં, તમે નહીં, સમજો, આમાં મારે તમને report- સાચા સાબિત કરવા માટે નહીં તમે આ ખોટા છો એ મારે જોવાનું છે. રિપોર્ટ તમે સાચો છે કે ખોટો છે એ જોવાનું આ છે ને. પરિસ્થિતિ છે આ લેબોરેટરીના મારો આ હવે- ડોક્ટર હવે મેહુલ કરીશું. દવે સાહેબ હવે એ તો છેલ્લી 3 કલાકથી અહીંયા હતા નહીં દિવસના અહીંયા કેટલા બધા રિપોર્ટ થાય છે આજે થાઇરોઇડ ફંક્શનલના આ T4 અને TSH નો રિપોર્ટ એ મને કાઢીને બતાવવા તૈયાર નથી. એ રિપોર્ટ કાઢવા માટે મિની વિડાસમાં કરેલું છે રિપોર્ટ એટલે બરોબર બરાબર. એની અંદર રિપોર્ટ ના એ નીકળી શકે હાર્મોન્સ તમે નું ટેકનિકલી મશીન કોઈ પણ અમે મિની બધું જ વિડાસના જોઈ એન્જિનિયર પૂછી શકો. અમદાવાદમાં જે ખ્યાતિ હોસ્પિટલનો કાંડ બન્યો એના પણ રિપોર્ટ અહીંયા સાહેબને ત્યાં એ થતા બધા હતા. રિપોર્ટ ખ્યાતિ કાંડના જેટલા થયા ને બધાના ડેટા તમને મળી જશે જે ખ્યાતિ જોતો હોય મને કાંડના એ બધું જ- દરેકે દરેક પેશન્ટના રિપોર્ટ તમે મારી પાસે તમે સમજો બધું સાહેબ જે અમે- પેશન્ટના રિપોર્ટ અમારે તમે ત્યાં થયા હોય ને શાંતિથી બોલો, બધો અમે ડેટા તમારા અંદર માટે મળી જશે તમે મારી બાજુમાં આવીને બોલો ને આપણે સામે ના, પણ હું- તમે તમારું આ બધું વર્જન કરી લેવા દો. માટે જ છેલ્લી 2 કલાક થયો તો બાકીમાં પણ કોઈ એટલે જ કહું છું. હા, બાકી તમે ક્યારના હવે નીકળી તમે ગયા. સમજો કે ખ્યાતિ હોસ્પિટલ એકલી નહીં અમે છે ને ખ્યાતિ સનરાઈઝ હોસ્પિટલ હોસ્પિટલના સિલ્વર ટચ હોસ્પિટલ અને બધા બધી જ હોસ્પિટલના report રિપોર્ટ કરીએ છે, છીએ અહીંયા થતા હતા. અને જે પણ પેશન્ટના રિપોર્ટ તમારે જોતા હોય મને ડેટ સાથે તમે રિપોર્ટ લાવજો બધો ડેટા તમને આ મળી પણ હું જશે અત્યારે આ જ ડેટા માંગુ છું આ પણ પણ એ પ્રોબ્લેમ એ છે કે એમાં મિની વિડાસમાં છે એટલે કારણ મારે કે એન્જિનિયર doctor છે એટલે ના ના technical બાના ના ના કરશે. મળશે ડેટા એ એનો પણ technical એ ડેટા પણ મળશે પણ તમે એવો- એન્જિનિયરને બોલાવવો પડશે મારે કોઈ- પછી કોઈ થશે hardware નું તો એ કામ જો નથી. આમાં કેવું છે આખું કે કામ એવો સોફ્ટવેર ઉપર થતું હોય છે તમે તમારે આખું કામ આને આડું આવતું હશે એટલે. ના 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 પણ એ બધું આવશે આખું કામ સોફ્ટવેર ઉપર થતું હોય કોમ્પ્યુટર ઉપર બધા કોમ્પ્યુટરમાં છે ને સોફ્ટવેર ની અંદર સાહેબ, અમારી કોઈ પાસે એમાં- data છે જ. એમાં એન્જિનિયરની જરૂર જ ના હોય સાહેબ એ કોઈ technically ને- તમે નહીં, mini નહીં, vidas- નહીં. mini એમને vidas- એમને ટેકનિકલ વગર તમે રિપોર્ટ થઈ જાય છે 10 એમને પેથોલોજીસ્ટ ને ત્યાં પૂછો સુધી ઓલા તમે. બેન એવું કહેતા હતા કે સર મને સર, પરમિશન આપે તો આપશે એટલે બતાવો હું report બતાવીશ. એમને ના ખબર હોય ને બે- તમે બે- સમજો બતાવીશ. એમને ના ખબર હોય ને બેન તમે સમજો technical- વ્યક્તિ ના ખબર હોય તો કોને ખબર બેન હોય? ટેકનિકલ નથી અચ્છા કોને સાહેબ ખબર હોય? પરમિશન તમે સમજો તમે સમજો તમે MD તમે ડોક- ક્યાં કઈ સાહેબ, લેબમાં કામ તમે સાહેબ, કઈ તમે આમાં એમડી જવું? ડોક્ટર છો મારી વાત સાંભળો તમે આંકડાઓ જોઈને બાકી તો ટેકનિકલ ના માણસો જ કામ કરે ને તમે સમજો કે તમારે જે જગ્યાએ કામ આ કરતા હો પરિસ્થિતિ ત્યાં તમારી છે છે ને ભાઈ. રેકોર્ડ જે ડેટા જોતો હોય કોઈને ઓફિશિયલી બતાવવાનો હોય તો એના માટે સુપીરિયરની પરમિશન જોઈએ આ તો મને એના વગર ના થઈ શકે. આપ સુપીરિયર આવી ગયા છો આપ બતાવી આ દો તો મેં તમને કીધું ને કે એની અંદર આની અંદર મિની વિડાસનો ડેટા આ તમને મળી બાના છે, જશે સાહેબ. આ જ પરિસ્થિતિ ના ના છે. ડેટા મળી જશે આ સાહેબ મળી જશે. અહીંયા હોય ના હોય અહીંયા આખો દિવસભર રિપોર્ટ થતા રહે છે
આપણી અમે જે બીજા 25 હવે રિપોર્ટ ખોટું કરાવ્યા છે પ્રેઝન્ટેશન તમે જો આજકાલ એ- કેવું છે ખબર છે કે મીડિયા વાળા બધા જ છે ને હોસ્પિટલને ખોટું પ્રેઝન્ટેશન કરે છે. કે ખ્યાતિ હોસ્પિટલ એટલે ખોટું પ્રેઝન્ટેશન છે ખોટી એની વાત એમ નથી. નહીં, મેહુલ એના દવે કારણે- સાહેબ, એના ખ્યાતિ કારણે તમે હોસ્પિટલ છે ને- ખોટું પ્રેઝન્ટેશન છે એના કારણે તમે મરી બીજાને ગયા કહો છો. લોકોને એના બ્લડ રિપોર્ટ તમારે ત્યાં થતા તમે હતા શાંતિથી વાત કરો. સાહેબ હું બ્લડ શાંતિથી રિપોર્ટ વાત કરું. શાંતિથી વાત નહીં મારું બે લોહી કલાકથી ઉકળી તમારી જાય રાહ લોકો ના, ના. મરી જાય 2 કલાકથી તમે તમે સમજો. હતા નહીં અહીંયા તમે તમે સમજો. 2 કલાકથી હતા નહીં મને તમારામાં નૈતિકતા હોય તો મને હાર્મોન્સના મશીનમાં આ 2 રિપોર્ટ થયેલા મન મેં મશીનમાં તમને બતાવી. કીધું કે તમને એમ બતાવી નહીં, દઈશ તમારા પણ એના મશીન માટે મારે ચલાવો- ટાઈમ જોઈશે. નહીં, મશીન ચલાવો તમે જ છો એ તો હું જઈશ પછી તમે પાછળથી ટાઈમ કેવી રીતે જોઈએ મને જો સાહેબ હું મશીન બધું- મિની બધું વિડાસ વિષય મશીન કરી- મિની વિડાસ મશીન હું વિશે બધું- તમે 10 પણ એમની પેથોલોજીસ્ટને આપણે પૂછો search કરીએ ને. અને એની અંદર જઈને રિપોર્ટ search ના મળે કરીએ, ચાલો. એવું સર્ચ ના થાય. કેવી રીતે એ ના થાય મશીનને સાહેબ? હું ડોક્ટર તમે થયેલો પૂછો નથી, ને, એટલે તમે મને સમજાવી દેશો. તમે બીજા ડોક્ટરને પૂછો અથવા તો બીજા કોઈને બધું જો પૂછો સાહેબ ને. બધું પૂછી સમજીને પછી આવ્યો છે એમને એમ નથી આવ્યો નથી ટેકનિકલી તમને આઈડિયા ન હોય એના માટે 10 વર્ષ ભણવું ભાઈ, પડે યાર. નથી. નથી ટેકનિકલી તમને આઈડિયા ન હોય એના માટે 10 વર્ષ ભણવું પડે ભાઈ, યાર. ભાઈ, એવું 2 અને મિનિટમાં સાહેબ તમે ભણેલા કરતા હોય તો એવું મરી ના ગયા હોય ખ્યાતિ હોસ્પિટલમાં તમારે જેવા પણ એના ભણેલા example બધા હોસ્પિટલમાં બધા મરી ના ગયા હોય. એક હોસ્પિટલનો એક્ઝામ્પલ આપી મને- તમે બધા ડોક્ટરોને ના કહી શકો યાર. તમે મને તમે શું સમજો છો એક ડોક્ટર કે ભૂલ કરે એનો મતલબ કે બધા બાકી બધા તો તમે મને તમે- T4 ને પણ TSH એ મેં તમને બતાવી કીધું દો. તમે હરીફરીને એક જ વાત કરો છો બતાવી એ દો મિની ને. વિડાસમાં છે તો એમાં તમે ના હારી થઈ શકે. ફરીને એક જ વાત કરો છો મિની વિડાસ મિની પણ તો વિડાસ સમજતા નથી તમે. પણ તમે તમે નથી ડેટા સમજતા તમારે 6 મહિના સુધી રાખવો પડે કોઈ આ પણ તો નાના મળી માણસ જશે. આપણે તો બતાવો ને. એ- NABL નો એ- approved નો નિયમ છે NABL નો નિયમ એવો છે કે એ લોકો જ્યાં ડેટા માંગે આ તો ત્યારે અમે- અમારે વિધિન 2 ડેઝ આપવાનો હોય એવું ન હોય કે તાત્કાલિક બતાવો ના, મને ના, ડેટા. ના, ના, ના. હું એવો આવ્યો નિયમ છું. નથી. બતાવો. બતાવો. બે NABL દિવસમાં તમે બે દિવસમાં એવું બધું ના હોય. થાય ભાઈ. એ તો- બે એ તો દિવસમાં ડેટા નવા બતાવો. report બધું બની અને જાય. એનો બેસ્ટ ઉપાય એ છે કે તમે અમારી પાસે જે એમનો આખું રિપોર્ટ છે ને આવ્યું 10 છે, લેબમાં એ કરો પ્રમાણે અહીંયા અને આ આ જ જ રિપોર્ટ આવશે થાય અમારી છે. ગેરંટી છે. આ સાહેબના ગોળ જવાબ કઈ હા તો જાય? બતાવો ને રિપોર્ટ મને અમે મને બતાવો રિપોર્ટ બધે જ કરાવેલો છે. તમે આ મને report રિપોર્ટ જ- બતાવો તૈયાર તમે નહીં. હું શું બતાવો, કરવા પછી તમારો બતાવી રિપોર્ટ ના બતાવશો? બતાવશો મને શું વાંધો પણ એ રિપોર્ટ એ જ તમે- આવશે તમારી લેબનો તો તમે બતાવો, મને તમારી T4 ને લેબનો TSH report છે. બતાવી દો ને તમે રન કર્યા હોય તો મશીનમાં એનો કોઈ પણ પેશન્ટનો તમે રિપોર્ટ એક રિપોર્ટ મિનિટ રન કર્યા હોય તો મને બતાવી દો એ તમને બતાવી દઈશ પણ મને ટાઈમ જોઈશે એના માટે. તો અત્યાર સુધી કેમ અત્યાર અત્યાર સુધી- સુધી આ બેન આ બેન કહેતા હતા મને કે કે હમણાં સાહેબ 5 આવે એટલે મિનિટમાં બતાવી દઉં બેન કે. ભાઈ બેન બતાવજો. બેન એવું આ કહેતા એમનો હતા, 5 staff. મિનિટમાં હું કે બતાવી સાહેબ દઉં, આવે મને એટલે permission બતાવી આપે દઈશું એટલે. મશીનમાં. કશો વાંધો નહીં હું ના આવું ત્યાં સુધી એ લોકોને તમારે પરમિશન આટલું ન નજર જ નહીં. આટલું લોલ બેન, લોલ તમે આવે. તમે તમે ભલે ટેકનિકલ પણ તમને મશીનમાં ખોલતા તો આવડે છે ને હા પણ મને સર મને અલાઉ ન કરી ત્યાં સુધી હું કેવી રીતે તમે રિપોર્ટ કરી શકો તો રિપોર્ટ બતાવી ના શકો મશીનની અંદર કેમ કે બધું આખું બધું ખબર જ છે કે રામ T4 રાજ્ય ને છે આમનું. T4 તમે આ ને વસ્તુ છે TSH ને રન જ નથી મેનિપ્યુલેટ થતા. કરી રહ્યા છો તમે જ્યારે સમજો તમે અહીંયા કે report આ છે ને કરવા જનરલ આવો છો. પબ્લિકને તમે ખોટી દિશામાં દોરો ને સાહેબ, અમે તો એનો આજી મતલબ શું છે કે આ- આવ્યા છીએ. હા, એટલે અમારો તમારો ધંધો નહીં ચામડા ચીરવાનો તમારો કે opinion અમારો અમારોય ધંધો નથી નહીં. અમારોય નથી બરોબર અમારોય નથી ખાલી તમે છે ને તમે આ રીતે જ્યારે અહીંયા આ બ્લેકમેલ profile- કરવાનો રસ્તો છે સાહેબ, લોકો અમારે માટે અને ઈઝી રસ્તો મળી ગયો છે સાહેબ તમારું બ્લેકમેલ કરવાનું શું લઈ આ પણ તો આ તમે આ જ છે ને મતલબ તમે સાહેબ, સમજો આ તમારું રીતે તમે blackmail કરો કરીને શું લઈ જવાનું મારે તમે જે બોલો મને છો શું record ખબર? કરવું શું પડે તમારું ને મારે શું તમારી ખબર? પાસે શું લેવાનું તમે જેવા લોકોને ભેગા કર્યા માર નહીં તમે દેતા સાહેબ તમે સીધી રીતે તમને કહું છું કે આ રિપોર્ટ તમે 10 લેબમાં કરાવો આને આ રિપોર્ટ આવશે મારી ગેરંટી છે કરાવેલો જ છે હવે આનાથી વધારે વિશ્વાસ શું હોય કરેલો જ છે. સપોઝ મેં રિપોર્ટ ના કરેલો હોય બધે કરેલો છે હા, તો report. બતાવો ને તમે મીડિયામાં બતાવો તમે report મને તમારા T4 બધાનો. ને TSH બતાવો ને હું તો બતાવીશ જ્યારે સ્ટોરી હું તમને બતાવીશ પણ મારા ટાઈમર છે મને જે તમે કહો છો આમની પછી પાસે કોઈ બતાવીશ જવાબ નહીં. તમારી પાસે ક્યાં ત્યાંથી જવાબ છે તમે એમ કહો છો કે હું પછી બતાવીશ મીડિયા સાહેબ હું અહીંયા ડોક્ટર report કરાવેલો છે, નથી એનો તો તમારે તમારે મને જવાબ બતાવવાનું છે જોઈએ પેલા. એ જવાબ તમારે પૂછું મારું છું. એક્ઝામિન નથી કરવાનું તમારે તમારી જાતને સાચી પ્રૂવ કરવાની છે આઈ મારી એમ નોટ મારી રોંગ જાત સાચી જ છે આઈ એના એમ માટે નોટ તમે કરી શકો છો શું જે કરો ખોટો નથી સાહેબ હું ખોટો નથી બરોબર બતાવો ને. અહીંયા એક તમારા technician report ઉપર જો આખો બતાવો. દિવસ ફરી ચાલે પાછો છે. આ ફરી ફરીને તમે એકલી એક પણ વાત વાત કરો. છે કે તમારી લેબમાં કરેલા તમે report તો 3 કલાક તમારી હાજર પાસે ના હોય તો મારી આ લેબમાં report કરેલા report તમારી પાસે છે ને છેલ્લા 2 વર્ષના report કોઈ પણ patient મંગાવો અને 10 લેબમાં કરાવો મારી ગેરંટી છે કે બધા સાચા નીકળશે report નો ડેટા બતાવો મારો આ report માર એ તમારી લેબમાં રિપોર્ટ લેવાનો માટે ડેટા તમને કીધું બતાવો. કે મારે ટાઈમ જોઈશે ટાઈમ નહીં. તો તમે તૈયાર જ નથી એના આ માટે એ પરિસ્થિતિ મશીનમાં છે. મિની આ વિડાસમાં પરિસ્થિતિ છે. એન્જિનિયર સિવાય કોઈ એમાંથી ડેટા ના કાઢી શકે હવે આ એમાં તમે engineer- કોઈ પણ ડોક્ટરને તમે અથવા તો report- કોઈ પણ મશીનના સ્પેશિયાલિસ્ટ એવા તો પૂછી કેવા શકો એવા તો કેવા મશીન કે રિપોર્ટ હોય જ્યારે આમને કોઈ ડોક્ટરની ક્વેરીનો ફોન આવતો હશે ત્યારે એ ક્વેરીનો ફોન આવે ને તો ત્યારે તમારી પાસે engineer ની સેમ્પલ રાહ હોય જોવાની. અને એ ત્યારે પેશન્ટનું engineer- સેમ્પલ અમે રિપીટ કરીએ અને ત્યારે ખબર પડે કે આ સાચું છે તમારી ખોટું. પાસે ડેટા તમે નથી સમજો શું ખાસ? મશીન તમારી પાસે ડેટા નથી શું? મશીનનો data તમારી છે ને, પાસે ડેટા નથી શું અમારી ખાક પાસે engineer ડેટા હોય? છે જ અમારી શું પાસે તમારી ડેટા છે જ ખાક અમે ક્યાં ના sample પાડી હોય? પણ એના માટે ટાઈમ જોઈએ કોઈ ટાઈમ ના જોઈએ સાહેબ પણ મેં આવું કહું તો ખોટું છું ના તમે. બોલો તમારી પાસે હોય તો મને બતાવી દો
હજી પાછું એ જ વાત ઉપર આવ્યા તમે આવ્યા એ પહેલાનો 2 કલાક 2 કલાક સુધીમાં recording બેઠા કરવામાં છે. આ લોકો મેં પોતે કીધું શું વાત તો કરી તમે એવા વાત કામોની કરો. અંદર recording છે એ લોકો ના ખબર હોય યાર કેમ? superior કામ હું છું કરવાવાળાને યાર. ખબર ના હોય તો મારી જરૂરત ના હોત ને લેબમાં કોને? જો એ લોકો જ બધું તમે કહી આમે શકે, હોતા મારી નથી. જરૂરત તમે તમે હાજર આમે હતા નહીં, હોતા કોઈ કામ report તમારા તો એક નામ નહીં. ઉપર કોઈ report નથી દીધો. તમારા એક કોઈ report, મારી તમારા sign વગર કોઈ report, આ મારી sign છે, આ જુઓ. તમારા તમારી એક sign છે એ મારી બરાબર. authorization સાહેબ, પછી જ થાય છે. તમારા એક નામ ઉપર કેટલી તમે બ્રાન્ચ ચલાવો છો તો તમે રહેવા દો બધી એ collection center છે બધું. બરાબર બધી કોઈ ખોટી જગ્યાએ વાત testing રહેવા નથી દો. થતું. કેમ Testing તમે હમણાં એક કહેતા જગ્યાએ. હતા ને કે બીજી જગ્યાએ થાય છે આ મને કહેતા હતા કે બીજી લેબમાં એ કરેલા છે ને તમે વસ્તુ સમજો પેલા કે અમુક સાહેબ, ટેસ્ટ જે please, અમે ના કરતા હોય ને તમે એ આઉટસોર્સ થતા તમે આ હોય. બધી જે બચાવની ભાષાઓ છે એ કોઈ પણ તમે બચાવની શીખી ભાષા લેતા નથી. જે હો છો. fact છે, એ fact છે. It's તમે okay. સમજો. પણ આ અમદાવાદ છે રાજ્યના મારે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈને વિનંતી કરવી છે કે આ પેથોલોજી લેબોરેટરી ઉપર સરકારનો કાયદો લાવો. તમે એની વાત ના કરો. કેમ 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 જે ઉપર બરાબર, ગયા, એની ઉપર ગયા તો મારી બહાર વાત કરો ને. નીકળી ગયો, અંદર કામ કરતો હતો, બધું ઉપર આ ગયા, રીતે બધું રેકોર્ડ છે આની અંદર. એના જવાબ મારી પાસે એને પૂછો ને તમે મને શું કામ પૂછો છો? સાહેબને હાજર જ નહીં. ભાગી ગયા છોકરાઓ. એની તમારી duty લેબમાં પૂરી થઈ ગઈ permission છે. વગર કોઈ પણ અંદર પૂરી થઈ ગઈ. permission વગર કોઈ પણ કામ પણ ઠીક કરતું છે હોય ભાઈ એમનો વિષય જે એમ નહીં, 10 આ છે ને બાર પાસે તમે ઠોક સમજો દઈને કે બેહાડીને તમારા report કરવા. આરોગ્ય મંત્રી પાસે જવું છે ને હું સાથે આવીશ. આ તો આપણે જોડે જઈશું એ મને કેટલી વખત જાતા રોક્યો કે રોકો રોકો પણ રોકો ના રોકો જોવાય, આ unauthorized laboratoryમાં no ID ત્યાં કરેલું નહીં. છે. તમે તમારી area- તમે સમજો, તમે આ તો આવો government નો rule છે તમે આવો કે છો, કોઈ unauthorized- તમે મારી આ તો વાત સાંભળો, તમે સમજો તમે કે મારી આ વાત સાંભળો. labમાં કોઈ સાહેબ મારી પાસે allowed ન હોય. તમારો ખ્યાતિનો એ બધો Confidential ડેટા છે વાત નહીં. તમારો તમારા તમારો વાંચો, ખ્યાતિ તમે આખો આવો. ડેટા છે આ તો હું FIR કરું તમારી તમારી સામે. આ તમે કરો, legally કરો, આવ્યા. હા, બોલો, તમે કરો. સમજ્યા? ચલો અમે તૈયાર છીએ તમે તમે કહો છો, 100 નંબર ડાયલ તમને- કરી દો સાહેબ તમને અરે હું ના ફરિયાદ પાડીને કરીશ નહીં નહીં હવે તો મજા ના તમે 100 નંબર ફરિયાદ કરીને પોલીસ બોલાવી લો બોલાવી લો સાહેબ પોલીસ બોલાવી લો મારી પર બોલાવો ને, ફરિયાદ મને ક્યાં ના, વાંધો તમારે છે? ફરિયાદ કરવી છે ને મેં બોલાવો કીધું પોલીસ નથી, તમારે શું બોલાવો કામ? પોલીસ બોલાવો તમે તો બોલાવો ને, મને શું વાંધો છે? ના તમારે નહીં તમારે તમે કહો છો કે હું બોલાવું? હું તો અહીંયા નો એડમિશન લખેલું છે એટલે ના જઈ શકે કોઈ. તમે કોઈ ના જઈ શકે. ખોટા ધંધા કરો છો એ બધું ચાલે ખોટા ધંધા. આ T4 ને હવે આ TS જે unauthorized area છે એમાં technician સિવાય 600 કોઈ ના રૂપિયા જઈ લઈ શકે. લેવાના 600 લઈ એ લેવાના તો મેડિકલ એસોસિએશન ના રાઈટ છે. મેં બરાબર. નથી જ નક્કી કર્યા. બરાબર એ લઈ લેવાના મેડિકલ એસોસિએશન, પેથોલોજી એસોસિએશન નો રૂલ છે. બા તમારો જવાબ છે હું ચલાવી પણ તો દઈશ છે જે છે ફેક્ટ એ જ મારો આ જવાબ છે. પરિસ્થિતિ છે ભાઈ ખ્યાતિ હોસ્પિટલમાં મરી ગયા એમના રિપોર્ટ અહીં થતા હવે તમે હતા વરી ફરીને ખ્યાતિ ખોટા હોસ્પિટલો નહીં એક સાહેબ જો એ આપીને ખોટા ના રિપોર્ટ થઈ ઉપર શકે. જ આખું ધતિંગ ચાલતું તો હતું મારી ખ્યાતિમાં. પાસે બધા રિપોર્ટના ડેટા કાઢીને બતાવો મેં તો તમારા બધા ડેટા લઈ લીધા તમે સમજો એ કે તો તમે હું- જે જોતા એ હોય તો- આ તો કઈ વાંધો એ તો નહીં. જ્યારે પરિવારો પિટિશન અને કરશે ત્યારે કોઈ તમને પણ ખબર લેબનું છે ને પડશે સાચું તમારે ટેસ્ટિંગ કરવું હોય ને તો એ પેશન્ટનો ડેટા તમે 10 લેબમાં રિપોર્ટ કરાવો એટલે તમને ઓટોમેટિક પણ ખ્યાલ મેં આવી તો આ જશે. 10 માં કરાઈને જ આવ્યો હા છું તો તમે ખ્યાલ આવી ગયો છે ને તમને. એટલે જ ખ્યાલ આવ્યો એટલે જ બતાવતા અહીંયા નથી એનો મતલબ શું છે કે પણ એ સાચા ડેટા છે. હું તમને શું કરવા બતાવું કશો વાંધો નહીં. હું તમારી મેં કીધું આને તમારી પાસે પ્રૂફ બતાવીશ. નથી કરવાનું તમારે આ T4 ને અને DSH આ જે બતાવો પેશન્ટ છે ને એ પેશન્ટનું સેમ્પલ લઈ અને આપણે એ વખતે ના, આરોગ્ય મારે- મંત્રીને કહી હું સેમ્પલ અને આપણે 10 લેબમાં તમે મને રિપોર્ટ અત્યારે કાઢીને બતાવો અને મારી પાસે બીજા એવા 25 રિપોર્ટ છે કે જેમાં 9.25 ને 0.98 છપાયેલું છે ડિસ્કાઉન્ટ પણ આ છે ને તમે વર્ષ આ વસ્તુ કોણ છે તમે ને- ક્યાંય સાંભળ્યું છે કે એક વર્ષની યોજનાઓ વેચવામાં આવતી અહીં યોજનાઓ આ એક વર્ષની વેચવાય. છે જ નહીં. આ બધી યોજનાઓ લોકો અહીંયા મેમ્બરશિપ લે એટલે આ પ્રકારનો કાંડ ચાલે છે અને આ ડોક્ટર મેહુલ દવે સાહેબ છે અને બસ તમે સમજો કે આ તમે વસ્તુ છે ને તમે તમે રાજ્યમાં જે સારી ચાલતી કરી આ રહ્યા છો. પરિસ્થિતિ ઉપર તમારું શું કહેવું બરોબર. એ ના, ના, કમેન્ટ મને બોક્સમાં બોલવા લખજો નથી આપતા. અને મારે આવી શું કામ પેથોલોજી બોલવું જોઈએ? લેબોરેટરી હોય તમે ત્યાં સમજો ખાલી ખાસ તમે બોલો તમે તમે comment તમારી કરજો. વચ્ચે નમસ્કાર. બોલો છો.